પરમેશ પિતા તમારો આભાર માન તારે સુધી ધન્યવાદ આ સમયની માટે પ્રભુ તમારી દયા કૃપાને માટે આજના વચનના માટે પવિત્ર આત્મા પરમેશ્વર મારી સાથે બોલો વાત નિવાર કરો વચન આપનાર વચન સાંભળનાર સર્વ પ્રભુ ઈસુ કૃષ્ણના નામ આશીર્વાદિત થઈએ અને ઉપર આત્માથી તમે એમને વિકસિત કરો પરમેશ્વર પિતા ધન્યવાદ સર્વને સારું મન આપો માન મહિમા તમને આપે છે પિતા પુત્ર પવિત્ર આત્મા પરમેશ્વર ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમેન. આપણે પ્રભુનું વચન આજે શું કહે છે પછી આપણે આગળ વધીશું વાલાઓ. હાલેલુયા. પ્રભુનું વચન આપણે અહીં આગળ એસ્તરમાંથી થોડું વચન મને મળ્યું છે. એસ્તરના પુસ્તકમાંથી એસ્તરનું પુસ્તક 3 અધ્યાય અને 5મી કલમ જ્યારે વાંચી ત્યારે મને જરા પ્રભુએ વાત કરી જાણી એવું લાગ્યું મને. ઓકે, આપણે આગળ વધીએ. એસ્તરનું પુસ્તક 3 અધ્યાય 5મી કલમ વાંચીએ, આપણે સાંભળીએ. જ્યારે હામાને જોયું કે મોર્દખાઈ મને નમસ્કાર કરતો નથી, તે મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો. મતલબ જ્યારે આપણે માન નથી મળતું, જેના માનની ભાવના હોય કે મને માન મળવું જોઈએ, હું એલ્ડર છું, હું આગેવાન છું, હું મોટો સાહેબ છું, એ કોઈ પણ રીતે પણ એનું રીતે પોસ્ટ પ્રમાણે ગમે તે રીતે એ અભિમાન કરતો હોય માણસ, માન માટે એને થોડી આકાંક્ષા મને માન મળે, મને કોઈ બધા માન આપે, મારી વાહ વાહ કરે એવું હોય. એવી રીતે અગર મોર્દખાઈ નહીં, હામાન પહેલાંનો એની સાથે રાજાની સાથે પહેલાંથી હતો, એટલે હામાનના બધા જ એમ કે માન આપતા હતા, પણ જો મોર્દખાઈ એને માન નહોતો આપતો. મોર્દખાઈ જાણતો તેને ઓળખતો હતો એટલે એને માન નહોતો આપતો. એટલા માટે અહીં લખ્યું છે, પણ એકલા મોર્દખાઈ મને કંઈક લખવામાં આવ્યું છે કે મોર્દખાઈને બિલકુલ માન આપતો નહોતો, એનું સાંભળતો પણ નહોતો. હાલેલુયા. એટલે પ્રભુને આભાર માનીએ કે ખરેખર આપણે માનની ભાવનાઓ નહીં રાખવી જોઈએ વાલાઓ. અહીં આગળ લખ્યું એટલા માટે કે હામાને જોયું કે મોર્દખાઈ મને નમસ્કાર કરતો નથી, તે મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો. જ્યારે માન નથી મળતું ત્યારે માણસ ક્રોધે ભરાય છે. ક્રોધ કરવો ક્યાંથી ક્રોધ આવે છે? ક્રોધ એટલે શેતાનનું મોટું હથિયાર છે. ક્રોધ, અભિમાન, માનપાનની ભાવના, અદેખાઈ, ઈર્ષ્યા, આ બધું છે એના બહુ મોટા હથિયારો છે વાલાઓ. એટલે ક્રોધે ભરાવું એ શું છે? ઘણી વખતે આપણે જો નવા કરારમાં તમે જોઈએ તો કે પેલો છોકરો કે ફીણ કાઢે છે ને દાંત કચકચાવે છે ને એવું કંઈક વાંચ્યું છે મેં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એટલે શેતાન હંમેશા જેના હૃદયમાં હોય એ હંમેશા માટે એ એવું જ કરતો હોય વાલાઓ. દાંત કચકચાવતો હોય કે પછી ગુસ્સો વધારે કરતો હોય એવું બાબતો છે. ગુસ્સો તો માણસના માત્રામાં છે, પણ વગર કામનો અમથો ગુસ્સો કરવો એ બરાબર નથી વાલાઓ. બીજું પણ મેં સામે વાંચ્યું કે અહાસ્વરસ રાજાનો ક્રોધ સમ્યો, ત્યારે વાસી રાણીએ જે કર્યું હતું તે તેની વિરુદ્ધ હુકમ કરવામાં આવેલો હતો અને તેને યાદ આવ્યા. અહીં આગળ જ્યારે વાસી રાણી પણ એસ્તરના પુસ્તકમાં છે, અહાસ્વરસ રાજાનું જ્યારે માન નહીં આપ્યા, એનું કહ્યું નહીં માન્યું, ત્યારે પણ એ રાજાને ગુસ્સો આવ્યો એવું કંઈ લખવામાં આવ્યું છે વાલા, એવું લખવામાં આવ્યું છે. હાલેલુયા. પ્રભુના આપણે આભાર માનીએ કે ખરેખર આ વચનો જે છે વાલાઓ આપણને આપ્યા છે વચનો. અહીં આગળ લખ્યું છે 12મી કલમ 1 અધ્યાય એસ્તરનું પુસ્તક. પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાસતી રાણીએ ના પાડી, ત્યારે રાજાને બહુ ક્રોધ ચડ્યો અને ક્રોધથી તપી ગયો. જોયું, એને માન ના મળ્યું. મતલબ એણે જે બધા મહેમાનો તેડાવ્યા હતા, આગેવાનો અધિકારીઓ બધા જે કંઈ તેડાવ્યા હતા બધા મિજબાની માટે, અને એને વાસતી રાણીની પોતાની પત્ની દેખાડવી હતી, એટલે એણે નહીં માન્યું કે છે કે બહાર નહીં આવી વાસતી રાણી. ત્યારે રાજાને ક્રોધ તપી ગયો કે એને ગુસ્સો ચડ્યો, ક્રોધ ચડ્યો અને ક્રોધથી તપી ગયો. જોયું, એસ્તર 1 અધ્યાય અને 12મી કલમ. હવે આપણે બીજું જોઈએ, જ્યારે માણસનું માન નથી મળતું, કહેવાનો મતલબ અહીં પણ એ બાબત બતાવે છે. જ્યારે માણસનું માન નથી મળતું ત્યારે માણસ ક્રોધે ભરી જાય છે. આજે શું આપણા જીવનમાં બધું આવું છે? અહીં ત્રીજી બાબત જોઈએ, જોઈશું.
સમૂહનું પુસ્તક પહેલો સમૂએલ અને એનો 18મો અધ્યાય અને 8મી કલમ વાંચીએ આપણે. એથી સાઉલનો ક્રોધ ચડ્યો અને રાસલાથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું, 8મી કલમ 18મો અધ્યાય 8મી કલમ, પહેલો સમૂએલ 18મો અધ્યાય 8મી કલમ. દાઉદને તેઓએ 10 સહસ્રનું માન આપ્યું છે અને મને તો તેઓએ માત્ર સહસ્રનું માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા કશાની કમી રહી છે. એ દિવસથી એ સાઉલે દાઉદની નજરમાં રાખ્યો. જોયું, એને ક્રોધ ચડ્યો. જ્યાં 10 સહસ્રનું માન એને આપ્યું દાઉદને, અને જે રાજા હતો રાજાને 1 જ સહસ્રનું માન મળ્યું, ત્યારે એને પણ ક્રોધ ચડ્યો કે દાઉદ તો હજુ આજકાલનું એક ફરતો હરતો છોકરો છે ને આજે હું તો રાજા છું, મને કેમ ના માન મળ્યું. એ પડવાલાઓ એને ક્રોધ ચડ્યો અને ત્યાં પણ એને શેતાનને ભરમાયેવાલાઓ ક્રોધિત કરીને. હાલેલુયા. અને તે દિવસે કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર જોર ભરાવ્યો. જોયું, હાલેલુયા. પછી આપણે ત્રીજો આગળ બીજી એક વચન વાંચીશું. ચોથું એક વાક્ય લઈશું, કલમ લઈશું. એ ઉત્પત્તિ 4માં પણ આપણે જઈએ અને એમાં લખવામાં આવ્યું છે 5મી કલમ 4 ને 5 વાંચીશું. અને હાબેલે પોતાના ઘેટા બકરાઓને પહેલાં જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને રોષ ચડ્યો. મતલબ ગુસ્સો આવ્યો એનો, અને એનું મોં ઉતરી ગયું. જોયું, 5મી કલમમાં ઉત્પત્તિ 4 અને એમાં 5મી કલમ છે. કોને? કાઈનને રોષ ચડ્યો. અને પછી આપણે આગળ વાંચીશું ત્યાં 10 કલમ સુધીમાં. તો કાઈનને કે છેતરપિંડી કરીને એના ભાઈ લઈ જાય છે ખેતરમાં અને પછી મારી નાખે છે. જો ગુસ્સો કેટલો માણસને છે, ખૂન પહોંચાડી દે છે, લોહી વળાઈ દે છે, ત્યાં સુધીનો ગુસ્સો. એટલે આજે આપણે 4 બાબતો જોઈ વાલાઓ, ઉત્પત્તિ 4 અને 5મી કલમ. ત્યાર પછી આપણે પહેલો સમૂએલનું પુસ્તક અને એનું આપણે જોઈશું. એનું આપણે લોર્ડ જીસસ, ઓકે, પહેલો સમૂએલનું પુસ્તક અને એનું વચન છે પણ આપણે જોઈએ અધ્યાય 18મો અધ્યાય આપણે જોઈશું. અને એમાં પણ આપણે 18મો નહીં, હાલેલુયા, બીજો સમૂએલ કાઢ્યો 18મો અધ્યાય અને આપણે 8મી કલમ 8 અને 9 કલમ વાંચીએ. આપણે એ જોયું. ત્યાર પછી એસ્તરનું પુસ્તક આપણે પહેલો અધ્યાય વાંચ્યો એસ્તરના પુસ્તકનો, અને એ પહેલા અધ્યાયમાં પણ આપણે એ વાસ્તી રાણીને લીધે અહસ્વસ રાજાને ક્રોધ ચડ્યો. એ પહેલો અધ્યાય એની કલમ છે 12મી કલમ. અને પછી ચોથો અધ્યાય આપણે એ જ એસ્તરના પુસ્તકમાં ત્રીજો અધ્યાય અને 5મી કલમ. એ 4 આપણે આગળ બાબતો જોઈ, કલમમાં જોઈ. એમાં ક્રોધ ચડ્યો. આપણે એવું બાબતો જોઈ વાલાઓ. તો શું આજે આપણે ગમે તે પોસ્ટ પર છે કે મોટા સેવક હોય કે ગમે તે કશું કહે તો આપણને શું એવો ક્રોધ ચડે છે આપણને, કે જે જરૂર નથી. આની માનની ભાવનાથી ક્રોધ ચડે છે. કઈ રીતે એ ક્રોધ આવે છે આપણે આજે એ વિચારીએ વાલાઓ. આપણને ક્રોધ કઈ રીતે આવે છે? આપણે માનમાંથી નથી મળતું એટલા માટે, કે પછી આપણને કોઈ પૂછતું નથી એની માટે, આપણી પોસ્ટ પ્રમાણે આપણને કોઈ માન નથી આપતું એની માટે. જેમ રાજાને પોસ્ટ પ્રમાણે માન ના આપ્યું, 10 સહસ્ર માન ના આપ્યું, દાઉદને આપ્યું, જેમ સાઉલ રાજાને માન ના મળ્યું એવી રીતે. પછી પહેલો તો કાઈન હતો અને નાનો ભાઈ હતો હાબેલ. તો હાબેલનું અર્પણ માન્ય કર્યું પણ કાઈનનું ના કર્યું. એને પણ ગુસ્સો ચડ્યો, કારણ કે પહેલો હતો મોટો છોકરો હતો, બરાબર. આ બાજુ વાસ્તી રાણી માટે અહસ્વરસ રાજાને પણ ક્રોધ ચડ્યો, કે એની પત્ની દેખાવમાં ધીરે હતી, એના જે મહેમાન બોલાયા હતા અધિકારીઓ બધાને, એને આગળ એને દેખાડી હતી પણ એ ના આવી તો એને પણ ક્રોધ ચડ્યો. અને ત્રીજા અધ્યાયમાં પણ કહે છે કે હામાનને જ્યારે મોત ખાઈ જાય
એને માન નહોતો આપતો ત્યારે એને પણ ક્રોધ ચડ્યો. શું આજે આપણે આવી બાબતોમાં આપણા પર જીવનમાં પ્રસંગો અમુક આવા બનતા જ હશે વાલાઓ, શું આપણને એવો ક્રોધ ચડે છે? તો ક્રોધ જો ચડતો હોય એવી રીતે માન માટે, પાન માટે, ધન માટે તો જ ક્રોધ ચડતો હોય તો ખરેખર આપણે પ્રભુના હાથમાં નથી, પૂરા શૈતાનના હાથમાં છીએ. પ્રભુ તો કરતા હોય પણ એ શૈતાનના હાથમાં પડેલા છીએ એવું આપણે ત્યારે એની ઉપરથી આપણે અનુમાન લઈ શકીએ વાલાઓ. તો ખરેખર એમાંથી બહાર આવીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ મને કોઈ વાતનો ગુસ્સો ના આવે, એવું કોઈ વાતનો ક્રોધ ના ચડે, માન માટે કદી પણ ગુસ્સો ના ચડાવું અને પ્રાર્થના કરીએ પ્રભુને આધીન થઈએ. પ્રભુ વચન દ્વારા તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ મારા નાથ.